ધોરણ 9 વર્ષ 18-19 વિજ્ઞાન પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો પાકને ઉછેરવા માટે એટલે સારો પાક થાય એના માટે સારી આબોહવા જોઈએ, યોગ્ય તાપમાન જોઈએ. જો તાપ વધારે પડે તોય ના ચાલે, ઓછો પડે તોય ના ચાલે, એટલે યોગ્ય તાપમાન જોઈએ. અને પ્રકાશ અવધિ, સૂર્યપ્રકાશ તો જોઈએ જ, બરાબર, એના વગર તો ચાલે નહીં. આપણે ખેતરમાં ઘણા લોકો આવું બધું બોલતા હોય છે, અમારું આખું ખેતર છે ને એમાં આ જે ખૂણો છે ને આ ખૂણામાં લીમડાનો ને એનો વણછો પડે છે ને એટલે એ ખૂણામાં પાક બરાબર થતો નથી. તો વણછો એટલે છાંયડો પડે છે. એ છાંયડાના કારણે ત્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, એટલે એની વૃદ્ધિ વિકાસ પૂરતા પ્રમાણમાં થતી નથી. જે યોગ્ય પ્રમાણમાં થવી જોઈએ એ થાય છે ખરું, પણ એ બીજા બધાની કમ્પેરમાં એ બાજુ નાનું હોય, બરાબર. તો એના માટે એટલે કોઈ પણ પાક ઉત્પન્ન થવા માટે આબોહવા, તાપમાન અને પ્રકાશ આ બધાનું અનુકૂલન હોવું જોઈએ, બરાબર. તો જ એ પાક સારો થાય. અને આપણે ત્યાં જે ઋતુ પ્રમાણે આપણે પાક લઈએ છીએ, તો એ ઋતુ પ્રમાણેના પાકના પણ જુદા જુદા નામ છે. હા, તો ખરીફ પાક તો વરસાદની ઋતુમાં એટલે જૂનથી ઓગસ્ટ મહિનામાં જે પાક થાય છે એને આપણે ખરીફ પાક કહીએ છીએ. તો બાકીના શું શરીફ હશે? આગળ વધો. ખરીફ ઋતુના પાક કહે છે. દાખલા તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે. જ્યારે કેટલાક પાક શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ દરમિયાન ઉગે છે. આવા પાકને રવિ ઋતુના પાક કહે છે. દાખલા તરીકે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે. હવે ખરીફ પાક ચોમાસા દરમિયાન આપણે કયા પાક લઈએ છીએ આપણે બધાને ખબર છે સામાન્ય રીતે, પણ એને વિજ્ઞાનની રીતે આપણને નથી ખબર. તો હવે આપણે એને સહેજ વિજ્ઞાનની રીતે સમજી લઈએ, બરાબર. તો ખરીફ પાક જે છે એ વરસાદની ઋતુમાં જૂનથી ઓગસ્ટ મહિનામાં થાય છે. અને એને આપણે એ વખતે આપણે શું તો કે ડાંગર એટલે ચોખા. ડાંગર એટલે ચોખા. તો એવી ખબર નહીં. ડાંગર એટલે ડાંગર કે પછી આ તો એમ કે ડાંગર એટલે ડાંગર એમ. તો ડાંગર એટલે ચોખા. તો વરસાદની સિઝનમાં આપણે ત્યાં ચોખા પાકે છે. મકાઈ, આદિવાસી વિસ્તારોમાં મકાઈ એ સમયમાં થાય છે. સોયાબીન જેમાંથી આપણે તેલ નીકળે છે એ. બાજરી તો ચોમાસુ બાજરી અને શિયાળુ બાજરી, આવી બે બાજરી આપણે લેતા હોય છે. હા, પછી એવું કે ચોમાસુ બાજરી છે ને એ કોના માટે હોય? ચોમાસુ બાજરી કોના માટે હોય? હા, કોના? ઢોરો માટે હોય. ચોમાસાની બાજરી હોય એ ઢોરો માટે હોય, બરાબર. અને શિયાળુ બાજરી હોય કે ઉનાળુ બાજરી હોય એ માણસોથી ખવાય. એટલે આપણે રોટલા જે ખાઈએ છે એ શિયાળુ બાજરીના ખાઈએ છે. શિયાળામાં રોટલા ખાઈએ, ચોમાસામાં રોટલા ટીપીએ છે, કારણ કે એમાંથી જે મળતું સત્વ છે એ આપણને માણસોને જે જોઈએ છે એ શિયાળુ બાજરીમાંથી મળશે. ખબર પડી? કેમ આપણે કઈ ઋતુમાં શું ખોરાક ખાઈએ છીએ એ આપણને ખબર પડે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી. એટલા માટે અડદની દાળ આપણે બનાવીએ છીએ, અડદિયા પાક બનાવીએ છીએ, બનાવીએ છીએ ને? કોને ખબર? આપણને મમ્મી આલે લે મગજ છે ખાઈ જાય, ડોજું ભરી દેવાનું. અડદિયા પાક, બરાબર. પછી મગ, કેમ મગ ચલાવે પગ, મગ ખાઈએ તો પગ સારા ચાલે, વૃદ્ધિ વિકાસ સારો થાય, બરાબર. અમુક લોકો તો રોજ મગ ખાય ને તોય વૃદ્ધિ વિકાસ ના થાય. દેતાલી રોજ અઠવાડિયામાં 5 દિવસ મગ ખાય તોય વૃદ્ધિ વિકાસ ના થાય. કેમ? તો કે ગંઠાઈ ગયા છે મારા બેટા.
તો એવા લોકો શું કરવાનું, બે બાજુથી ખેંચી પાડવાના અને પછી ઢીલું કરી દેવાનું, જઈ ભૂસું ભર્યા કરવાનું, તો લાંબો થાય ને. હા? બરાબર. તો એ ખરીફ પાક છે એ આપણે ચોમાસાની ઋતુમાં ખાઈએ છીએ. રવિ પાક, રવિ ઋતુના પાક શિયાળામાં એટલે કે નવેમ્બર થી એપ્રિલ દરમિયાન, નવેમ્બર થી એપ્રિલ દરમિયાન એટલે ઓગસ્ટ પછી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ખબર નથી આપણે શું કરીએ છીએ, અને પેલામાં એપ્રિલ પછી મે મહિનામાં શું કરીએ છીએ એ આપણને ખબર નથી. બરાબર, આટલા સમય ખાલી રહેશે. તો નવેમ્બર થી એપ્રિલમાં જે થાય છે એને રવિ પાક કહે છે. રવિ પાકમાં આપણે શું કહીએ, શિયાળુ ઘઉં, શિયાળામાં ઘઉં, અને એમાં ભાલ પ્રદેશના અથવા તો આપણા દેશી ઘઉં જે હોય છે એ શિયાળામાં. રઈ, રાયડો, પીળા કલરના ફૂલ હોય, હા રાયડો, તો એ રઈ. બરાબર. અને પેલા તુझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. એ પિક્ચર માં પેલા શાહરુખભાઈ ખાન ને કાજોલ બેન માસી તમારી, આ તો માસી જ થાય ને, તમારી માની બેન ના થાય સાલા. ઓછી કહેતા પપ્પા ને બહુ થાય. પેલા અજયભાઈ દેવગન એક ડીશું કરશે ને હિંમત વાળા, ખબર પડી જશે. ગોપાલ ગોલમાલ રિટર્ન, ઉંગલી કરી તો ગઈ. એ અજયભાઈ દેવગન ની વહુ થાય હો, કાજોલ માસી. તો એ બે જણા જે પીળા કલરના ખેતરમાં જે ગીત ગાતા હતા, કયું ડીડીએલજે પિક્ચર, કયું દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. તો શું જેમ દિલ ના હોય એને દુલ્હન મળે જ નહીં. હે? તો એમાં જે ગીત ગાય છે એ રાયડાનું ખેતર હતું, ખબર હતી. અને એ રાયડાનું ખેતર કઈનું હતું, પંજાબ દા પુત્તર, મેરે દેશ કી મિટ્ટી, પંજાબ દા પુત્તર. પંજાબમાં ઠંડી પુષ્કળ પડે અને તઈ જઈને ગીતો ગાવા બેઠેલા બે જણા લંડન થી આવીને, બોલો. સાલું પિક્ચર 25 વાર જોયું પણ એ રઈનું ખેતર હતું એ ખબર નહીં. હવે ખબર પડી ને. હવે જેવો પિક્ચરમાં જોવા જાય, ગીત આવે એટલે તરત મોટેથી ટોકીઝમાં બૂમ પાડવાની, અલા રઈનું ખેતર આવ્યું, રાયડો આવ્યો. બરાબર. વટાણા ફોલી ફોલીને ખાઈએ, વટાણા ટામેટા, વટાણા બટાકાનું શાક આપણે રોજ ખાઈએ છીએ એ વટાણા. સૂકા વટાણા, હળદર વાળા વટાણા, હળદર મીઠા વાળા વટાણા, 2 રૂપિયાની પડીકી, રૂપિયાની પડીકી, અને બધા બપોરે ખાનગીમાં હુતા હુતા વટાણા ખાવાના, અને પછી ઢૂમ ઢામ ઢૂમ. 16-17 ની બેચ, બપોરે જમવા જવાનું, રોજ વારો રાખ્યો, 10 રૂપિયા ઘેરથી લાવવાના. આજે આ 10 પેકેટ વટાણાના લાયા, કાલે આના તરફથી, આને આના તરફથી, બધા થોડા થોડા વટાણા ખાવાના, ચાવતા ચાવતા ભણવાનું. અને પછી જેવા ઊંઘાડીએ એટલે પછી ચાલુ. આપણી તો એમ ઊંઘ સારી, કૂતરા જેવી. અવાજ આવે એટલે ઉઠી જ જવાય, ઉઠી જવાય. પેલી બહુ બધી છોકરીઓ નથી, બરાબર. તો વટાણા, અળસી, અળસી પણ એક પ્રકારનું અનાજ જ છે જે આપણે અરે ભગવાન, તમને લોકોને તો ખેતર વાળા કેવું શરમ વાળા. શેરડી, બરાબર, બધા જ ભાવે. હમણાં ડાંગ જતા પહેલા રસ્તામાં શેરડીના ખેતરો આવ્યા હતા, અને શેરડીમાંથી બનતી સુગર ફેક્ટરી, ખાંડ બને એવી ફેક્ટરી જ્યારે આવી ત્યારે તમે બધા એમ કહેતા હતા, બહુ ગંધાય બહુ ગંધાય. પણ એ ગંધાય છે એમાંથી જ ખાંડ બને છે. એટલે
શેરડીને સડાવવામાં આવે છે. પાકી સરસ મીઠી શેરડી સડી જાય ત્યાં સુધી એને મૂકી રાખવામાં આવે છે અને પછી એમાંથી ખાંડ બને છે. એ ખાંડ ઓરિજિનલી પીળા કલરની હોય છે. એને પોલિશ કરી એની ઉપર કેમિકલ પ્રોસેસ કરી અને આ ધોળી સફેદ ખાંડ બનાવવામાં આવે છે. બરાબર. જો એ ખાંડની પ્રોસેસ એકવાર જોઈ લો ને, જિંદગીમાં ખાંડને ચાટોય નહીં, ખાવે નહીં. બરાબર. અને આપણે તો જેટલી વાર ચા બનાવવા આમ નાખે ને એટલી વાર રસોડામાં જાય ને એટલી વાર ડબ્બો ખોલીને ખાતા હોય અમુક લોકો તો. બરાબર. તો એ ખાંડ શેરડીમાંથી બને. ચણા આપણને શિયાળામાં જ શેરડીનો રસ મળે છે કે શિયાળા પછી ઉનાળામાં મળે છે. બરાબર. શિયાળામાં પાક થાય એટલે ઉનાળામાં આપણને શેરડીનો રસ મળે છે. બરાબર. ચણા એટલે કયા ચણા? તમારા દેશી પોપટા, પેલા લીલા કલરના પોપટા, મોટા મોટા પોપટા. એ પોપટા, લીલા પોપટા, તાજા પોપટા. બરાબર. એમાંથી લીલા ચણા નીકળે અને એ લીલા ચણા એ તમારા રવિ પાક છે. એ લીલા ચણાને સૂકવી દેવામાં આવે એટલે તમારા કાળા ચણા થઈ જાય. ક્યાં સુકવવાના? તડકે. તો જે લીલો અથવા તો જેનો રંગ બદલવો હોય એને તડકે મોકલી દેવાનો. આપણે તડકામાં રહીએ તો આપણે કેવા થઈ જઈએ છીએ? રૂપાળા હોય તો કોઈ દાડો થયો નહીં વળી. ચલો આગળ. 1970માં ઘઉંના ઉત્પાદનમાં મોટા પાયા પર વધારો થયો, જેના લીધે દેશમાં હરિત ક્રાંતિ આવી. આ ખોરાક ઉત્પાદનમાં વધારો લાવવા દર્શાવેલ 3 વૈજ્ઞાનિક અભિગમો આ મુજબ છે. 1. પાક જાતિ સુધારણા. 2. પાક ઉત્પાદન સંચાલન અથવા સુધારણા. 3. પાક સંરક્ષણ સંચાલન. કેટલાક ધાન્યની સુધારેલ સંકરણ જાતો દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે. પાક જાતિ સુધારણા. વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી પાકની નવી જાતોનો ઉછેર કરી પાક ઉત્પાદનમાં સુધારણા કરી શકાય છે. ખૂબ જ મહત્વની જાતોને ઓળખી તેમનો સમાવેશ ભવિષ્યની પેઢીમાં કરવાની કળા વનસ્પતિ ઉછેરમાં ખૂબ જ મહત્વની છે. કેટલાક પાક એવા હોય કે જેમાં ઉત્પાદન વધારી શકાય છે અને કેટલાક પાક એવા હોય કે તમે ગમે તેટલું કરો એમાં ઉત્પાદન ક્ષમતા વધે નહીં. તો જેમાં વધી શકે છે, આપણે ઘઉંની કે બાજરીની પણ કેટલી બધી જાતોના બિયારણ આવે છે. તો એમાંથી શેમાં તમને વધારે પાક મળે છે એ પ્રમાણે તમારે ખેતી કરવી જોઈએ. તો પાકનું ભલે 1 જ વીઘા જમીન છે પણ 1 વીઘામાં જ્યાં આગળ પ્રેમ એના ખેતરમાં 50 મણ બાજરી કરે છે, એ જ 1 વીઘામાં એ જ બાજરી અથવા તો બાજરીની બીજી જાત એનાથી અજય 60 મણ બાજરી પેદા કરે છે. કેતન એ જ 1 વીઘામાં 80 મણ કરે છે અને કલ્પના એ 100 મણ બાજરી 1 જ વીઘામાંથી કરે છે. તો પાક ઉત્પાદનમાં વધારો, જગ્યા એટલી જ છે. હવે પછીના સમયમાં તમારી પાસે અત્યારે મોટા 4-5 વીઘાના ખેતરો હશે, પણ હવે ભાઈઓના ભાગ પડતા તમારી જમીનો ઓછી થવા માંડવાની. તમારા ભાગે નાના ખેતરો આવવાના. તો એ નાનામાં કેટલું મોટું કરી શકો, બરાબર, એ તમારે જોવાનું. અકલાચાની અંદર એક ભાઈ છે, એમાં એનું નામ તો મને અત્યારે બહુ યાદ નથી, મારા મોબાઈલમાં એનો નંબર પણ છે. એ ભાઈના ઘર આગળ, હા તો બેસો બહાર, ફરીથી વાંચો, એમાં કઈ ભૂલ હોય તો સુધારો. હજી તારી પાસે અડધો કલાક છે. આમ તો 8:30 ચાલુ કર્યું હતું ને? હા જાઓ. તો અકલાચામાં એ ભાઈનું ઘર છે. એમના ઘરની બહાર ઓસરી છે. ઓસરી કેટલી છે?
10 ફૂટ બાય 10 ફૂટ, 10 ફૂટ બાય 10 ફૂટની ઓસરી છે. એ એની ઓસરીમાં એવા પ્રકારના શાકભાજી કરે છે, એવા પ્રકારના શાકભાજી કરે છે, એટલે એવી પદ્ધતિથી ખેતી કરે છે એટલા જ ભાગમાં, એટલે એને બાગાયત જ કહેવાય, આમ તો એને ખેતર ના કહેવાય. પણ એમાંથી એ મહિને 3000 રૂપિયા, મહિને 3000 રૂપિયા કમાઈ લે છે. 10 બાય 10 ના ચોસલામાંથી જો મહિને 3000 કમાઈ શકાતા હોય તો તમારું 1 વીઘાનું ખેતર હોય, ચલો 1 વીઘામાંથી તમે ખાલી એવો 10 બાય 10 નો એવો એક એવો ભાગ રાખો કે જે ભાગમાં તમે આવું કંઈક તમારા માટે, તમારા ઘરનું પણ નીકળી જાય અને તમે આપી પણ શકો એવું કંઈક કરો કે જેથી તમારી ઇવન આપણે ચલો આપણા ઘરનું જ થઈ રહે એટલું પણ શાકભાજી કે એટલું મટીરિયલ એટલા વિસ્તારમાં ઉગાડીએ, બરાબર, એક ક્યારો બનાવીને, તો આપણા ઘરમાંથી આપણને જોઈતી વસ્તુ અહીંયા જ મળી જાય છે, આપણે બજારમાંથી લાવી નથી પડતી, તો એ પણ એક જાતની બચત જ થઈ ને. પણ આપણે તો ખેતર આખામાં બાજરી નાખી દેવાની, પેલું શું કહેવાય, ફૂકી દેવાની, બાજરી ફૂકી, ફૂક મારે આમ કરીને બાજરી ફૂકી દેવાની, એમ દાણા બધા ફૂકી દેવાના. તો એમાંથી થોડોક ભાગ રાખો ને, બાકીનામાં કરો, બરાબર. તો એ જે કરીએ છે તો એમાંથી તો આપણે પણ એવું કંઈક કરીએ કે જેનાથી આપણી જીવન જરૂરી વસ્તુઓ આપણને રેગ્યુલર, અત્યારે શિયાળાની સિઝન છે, અત્યારે શિયાળાની સિઝનમાં તમે આવું 10 બાય 10 નું અથવા 10 બાય 20 નું એક એવું જગ્યા બનાવી દો, ત્યાં બધી જ સરકારમાંથી, કૃષિ ખાતામાંથી, જિલ્લા પંચાયત નડિયાદ જાઓ તો રૂપિયાના પેકેટ મળે છે સરદાર ભવનમાંથી. દરેક જાતના શાકભાજીના બિયારણ તમને સરકાર તરફથી મળે છે, બરાબર. 2 રૂપિયાના પેકેટ, રૂપિયાના 2 રૂપિયાનું પેકેટ, એવા 15 પેકેટ લાઈને આમ નાખી દો, આમ લાઈનો કરીને સરસ. રોજ જુદા જુદા શાક તમને ખાવા મળશે, રોજ જુદી જુદી વસ્તુ ખાવા મળશે, બરાબર. ચલો એ 2 મહિના ચાલ્યા કે 3 મહિના ચાલ્યા, પણ એ 3 મહિના દરમિયાન તો તમને કઈ નું કઈ ખાવા મળશે ને, બરાબર. એ 3 મહિના તમારા ઘરમાં જે તમારે બહારથી ખરીદીને લાવવાનું છે એ બચત થઈ જશે. તો એ શું થઈ, તમારી ઇન્કમ જ થઈ ને. પેલા ભાઈ તો 10 બાય 10 માંથી રોજ મહિનાની 3000 ની ઇન્કમ, જો એની પાસે મોટું હોય તો એ વધારે કરી શકે. આપણી પાસે વીઘા હોય છે પણ આપણી ઇન્કમ એટલી હોતી નથી, અને આપણે એમ કહીએ ખેડૂતો પાયમાલ થઈ ગયા, ખેડૂતો બરબાદ થઈ ગયા, પણ ખેડૂતો નવી પદ્ધતિઓનો અમલ નથી કરતા. એ જ રગસ્યા ખાતું, બાપે આમ કર્યું એટલે દીકરાએ આમ જ કરવાનું, પેલાએ આમ કર્યું એટલે આપણે આમ જ કરવાનું, આવી રીતે જ થાય. તમે નવી વસ્તુનો અપનાવો તો તમને સુધારણા મળશે જ, બરાબર. તો અહીંયા પાક ઉત્પાદન માટે પણ તમને નવી વનસ્પતિઓ, અને જેમાંથી વધારે પાક મળે છે એના બીજ જે છે એને સંગ્રહી રાખો, અને એનું સંકરણ કરો, લેબોરેટરીમાં આપીને એનું સંકરણ કરો, તો એમાંથી વધારે પાક ઉત્પન્ન થઈ શકશે, બરાબર. જે દાણા આ વર્ષે તમને 40 મણ આપ્યા છે, એ જ દાણાનું તમે એનો પર પ્રોસેસ કરો તો એ જ દાણા તમને બીજા વર્ષે, એમાંથી થોડાક જ દાણા લેવાના છે, એ જ બિયારણ બીજા વર્ષે તમને 80 મણ આપશે. પણ પદ્ધતિ અપનાવી પડે, બરાબર. ચાલો. વનસ્પતિ ઉછેર તકનીકમાં 1. બીજા વિસ્તારથી નવી જાતોનો ઉછેર. 2. વધુ ઉપયોગી જાતોની પસંદગી. 3. વિવિધ જાતો વચ્ચે સંકરણ. અને 4. નવી વનસ્પતિ જાતો મેળવવી. હવે કહે છે કે પંજાબમાં જે ઘઉં થાય એના બિયારણ લાઈન અહીંયા આગળ ઉગાડવાના. ઉગે ખરા? ઉગે, પણ તમારે એના માટે એના જેવું પંજાબ જેવી ઠંડીનું વાતાવરણ અહીંયા એ પ્લાન્ટને આપવું પડે. કદાચ ઉગી ગયા, તમે પહેલા ટેસ્ટ તો કરો નાની જગ્યાઓમાં. જો સક્સેસ થયા તો પછી વધારે લાવો. તો નવી જાતો જ્યાં બીજેથી થતી હોય તો એને લાવવાની. વધુ ઉપયોગી જાતો, જે આપણને વધારે ઉપયોગી કઈ જાતો છે, બાજરી હોય કે ઘઉં હોય તો એમાં કઈ જાત આપણને વધારે ઉપયોગી છે એ પ્રમાણે
આપણે એને કોનો ભાવ, આપણે કહીએ ને ભાવ કોનો વધારે આવે, તો સ્વાભાવિક છે ને કલ્પનાનો જ ભાવ વધારે આવે. બરાબર. અત્યારે તમને બધાનું બજારમાં વેચવા જવું, સૌથી વધારે પૈસા કોને આવે? સૌથી વધારે પૈસા કોને આવે? ટ્રાય મારવા તો આપણે ઊભા બજારે વેચવા જઈએ, આપણે તો મોટેથી બૂમો પાડીશું પેલા સેલ્સમેન ની જેમ, ફેરિયાની જેમ, એ છોકરા લો છોકરા, ગુલામો લા છોકરા, લાલ પીળા છોકરા, રૂપાળા ધોળા છોકરા, કાળા જાડા છોકરા, હા બરાબર, છોકરા લો છોકરા એમ કરીને બૂમો પાડે, જેમ ખરીદવું હોય ખરીદી લે. બરાબર. તો વિવિધ જાતો વચ્ચે સંકરણ, બે સારી જાતો વનસ્પતિમાં, પ્રાણીમાં અને મનુષ્યમાં બે શ્રેષ્ઠ તત્વોના સંકરણથી જ શ્રેષ્ઠ પેદાશ મળે છે. પેલું કે ને, દો કમજોર इंसान એક બહેતર જિંદગી નહીં બના सकते. બરાબર. તો એવી જ રીતે આપણે પણ જ્યારે પસંદગી કરીએ ત્યારે શ્રેષ્ઠ તત્વોની પસંદગી કરવાની. તો અહીંયા પાકમાં પણ બે સારી જાત હોય એ બે જાતના બીજનું મિશ્રણ, સંકરણ કરવાનું અને એમાંથી જે બીજ થાય એને આખા ખેતરમાં ફૂંકવાનું. તો આ પણ પાક વધારે લાવે છે, આ પણ પાક વધારે લાવે છે, તો એના છોકરા એનાથી પણ વધારે પાક લાવશે વધારે. બરાબર. તો એ સંકરણ કરવાનું, નવી વનસ્પતિની જાતો મેળવવી. હવે તમે 1 અને 2, બરાબર. હવે ધારો કે એક ઉદાહરણ આપણે આપીએ, કોઈ મન પર નહીં લેવાનું, સાચું નહીં માની લેવાનું. બરાબર. આપણે આ ચવાણાને, એટલે સોરી, આ ચૌહાણ છે, એ ચૌહાણની છોકરીને બ્રાહ્મણના ઘરમાં પરણાઈ. તું એની સામે હું જોવે, એની જોડે લગ્ન નથી કરવાની, એ તો ભાઈ છે. અહીંથી સીધું અહીંયા જ જોવે છે. કેવો બોગસ માણસ છે. તો આના લક્ષણો, સંસ્કાર, ભણતર બધું શ્રેષ્ઠ છે. બ્રાહ્મણનું જે પસંદ કર્યું છે એ પણ પાત્ર બધી રીતે શ્રેષ્ઠ છે, સંસ્કાર, ભણતર આતે. તો બંને શ્રેષ્ઠ તત્વો ભેગા થશે. બે જાતો અલગ અલગ છે, પણ એ બે જાતમાંથી એમની જે પ્રજોત્પત્તિ દ્વારા જે પેદાશ થશે એ શ્રેષ્ઠ હશે. તો બે જાતો ભેગી એટલે બ્રાહ્મણ ચૌહાણનું મિશ્રણ, તો બ્રહ્મ ચવાણું અથવા બ્રહ્મ ચૌહાણ. બરાબર. એવી નવી જાત પેદા થઈ ને, એવી નવી જાત પેદા થઈ ને, તો અહીંયા નવી જાતો મેળવવી. બરાબર. એ કરવાનું છે. ચલો. ના તબક્કાઓનો સમાવેશ થાય છે. પસંદગી. વનસ્પતિની ઘણી બધી જાતોમાંથી માત્ર ઉપયોગી જાતોની પસંદગી કરી તેની મોટા પાયા પર ખેતી કરવામાં આવે છે. પસંદગી કરતી વખતે વધુ ઉત્પાદન ક્ષમતા, ઝડપી વૃદ્ધિ, પ્રજનન દર, રોગ પ્રતિકારકતા, શુષ્કતા અને તાપમાન સામે પ્રતિકારક શક્તિ, પોષણ ક્ષમતા અને ઉત્પાદન ખર્ચ જેવા લક્ષણ. હવે તમારે પાક જાતિની સુધારણા કરવી હોય, હે ખબર છે હારા દરબારો સુધારવાના નહીં, હે રોજ હાજે બોટલ ને ખાવામાં ચીચી. બરાબર. એ સુધારવાના નથી. તો એ જાતોમાં સુધારા, તમે એને ગમે એટલી સારી સલાહ આપશો ને તો એનું એ જ કરવાનો, ખેતર વેચીને રોજ હાજે લઈ આવવાનો. બરાબર. તો એ સુધારણા કરવા માટે આપણે શું કરવું પડે? તો સૌથી પહેલું ધ્યાન રાખવું પડે પસંદગી યોગ્ય કરવી. યોગ્ય પસંદગી કરવા માટે તમારે લક્ષણોની કરવા પડે કે ભાઈ કયા લક્ષણો વાળાને યોગ્ય કહેવાય. તો કે લક્ષણો તો આપણે વધુ ઉત્પાદન ક્ષમતા, જેનામ હારું કમાવાની તાકાત હોય એની જોડે જ કરવું. પછી ઘરે બેહી રહે આળસુની જેમ તો ના ચાલે, ભાઈ લઈ લે ને હાથ દુખે છે. પછી કે ઝડપી વૃદ્ધિ, 24 કલાકના સમયમાં 48 કલાકનું કામ કરવાની જેની ક્ષમતા હોય એની પસંદગી કરવી. બરાબર. ઝડપી વૃદ્ધિ. બરાબર. આ તો આજે કે કીધું હમણાં હાજે કરું છું, હાજે
કાલે કરી રવિવાર રજા છે ને ત્યારે કરી. તો એવા લોકો જોડે ક્યારેય ના કરવું. તો પસંદગી વખતે આ બધું ધ્યાનમાં રાખવું. બરાબર. પ્રજનન દર બરાબર. તો આપણને ખબર છે કે પ્રજનન ક્ષમતા જેની વધારે હોય એટલે અહીંયા પાકના સંદર્ભમાં આપણે જોવાનું છે. તમે માણસોના સંદર્ભમાં ના લઈ લેતા. બરાબર. તો ઝડપથી વૃદ્ધિ એટલે આપણે સામાન્ય રીતે પાક બિયારણ નાખ્યા પછી 45 દિવસની આસપાસ એ પાકમાંથી આપણને કંઈ મળતું હોય છે. પણ આપણે એવું બિયારણ બનાવીએ કે આજે નાખ્યું અને 15 દિવસમાં રિઝલ્ટ, આજે નાખ્યું ને અઠવાડિયામાં રિઝલ્ટ, તો એ પ્રજનન ક્ષમતા વધી ગઈ એમ કહેવાય, ઝડપી બની. એનો દર એટલે સમય અવધિ વધી. રોગ પ્રતિકારકતા, ફેમિલી હિસ્ટ્રી પૂછી લેવાની. ડાયાબિટીસ છે, બીપી વાળા છે, કોઈને કેન્સર થયું હતું, હા, કોઈ HIV વાળો છે, બધું પૂછે. કોઈ થાઇરોઇડ વાળો છે, હા, આવું બધું પૂછી લેવાનું. બરાબર. થેલેમસ, થેલેસેમિયા, આ બધા કોઈ રોગ થયેલા છે, પાંડુરંગ થયેલો છે, બરાબર. આવું બધું પૂછવાનું. તો રોગ એના પરથી ખબર પડે કે ભાઈ તંદુરસ્ત ફેમિલી છે અને તંદુરસ્ત ફેમિલીના બાળકો પણ તંદુરસ્ત જ હોય તો રોગ પ્રતિકારકતા વધે. બરાબર. શુષ્કતા અને તાપમાન સામે પ્રતિકાર કરવાની શક્તિ. ગમે તેવી ઠંડી હોય, ગમે તેવી ગરમી હોય, સહન કરવાની તાકાત હોવી જોઈએ. પછી એવું નહીં તાપ વધારે પડ્યું એટલે બળી ગયું તો એને બરાબર કહેવાય નહીં. થોડી ઠંડી પડી એટલે હુકાઈ ગયું તો એને બરાબર કહેવાય નહીં. દરેક પરિસ્થિતિમાં અનુકૂલન સાધી અને પાર પડે એટલે આપણે કહીએ ને લાત મારીને પથ્થરમાંથી પૈસા પેદા કરે એવો માણસ હોવો જોઈએ. એટલે એનો વિલ એવો હોવો જોઈએ. બરાબર. તો એવી પસંદગી. પછી પોષણ ક્ષમતા. તમને લઈ આવ્યા છે તો તમારી જવાબદારી નિભાવવાની, જેનામાં ક્ષમતા, પોષણ કરવાની, ભરણ પોષણ કરવાની ક્ષમતા હોય એની જ પસંદગી કરવી. પછી લઈ આવીને પછી કે એક કામ કર ને, તું નોકરી કરવા જા, હું ઘેર બેઠો છું, તો એવાની પસંદગી કરવી નહીં કરવી. બરાબર. હા, આપણે એને સાથ આપીએ ને આપણે અલગથી કરીએ બરાબર, પણ જવાબદારી કોની છે તો એમની. બરાબર. ઉત્પાદન ખર્ચ. તમે જે પાક બનાવો છો એનો ઉત્પાદન ખર્ચ ઓછો આવે એવી. એટલે આપણે ઘણી વખત ખેતરોમાં ખેડૂતો વિશે આવું સાંભળીએ છીએ કે ભાઈ 5,000 નું બિયારણ લાયા, 7,000 નું ખાતર લાયા, આટલા રૂપિયાનું પાણી આલ્યું, આટલું આમ કર્યું, દવાઓ છાંટી, આમ કર્યું, 15,000 નો ખર્ચો કર્યો અને 15,000 ના ખર્ચની સામે પાક આપણને કેટલો મળ્યો? કે 17,000 નો. તો કે 2,000 કમાવા માટે 3 મહિનાનું નુકસાન. માણસોની મજૂરી ક્યાં ગઈ, દાઢિયાના પૈસા ક્યાં ગયા, આ બધું કઈ ગયું. બરાબર. તો એ બધું ધ્યાનમાં રાખવાનું કે ઉત્પાદન ખર્ચ ઓછો આવે અને આપણને પાક વધારે, ઉત્પાદન વધારે મળે, એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. એટલે 12 મહિને 2 સાડીથી ચલાવી લે એવી જ પસંદ કરવી. મહિને 12 સાડીઓ લે એવી પસંદ કરવી. ખબર પડી ગઈ ને? શું? એટલે કોઈ પણ જાતિની સુધારણા માટે પસંદગી જરૂરી છે અને યોગ્ય પસંદગી જ તમને જીવનમાં સુખી કરે. પસંદગી માટેના કેટલાક લક્ષણો છે, એ લક્ષણો પણ ધ્યાનમાં લેવાના. બરાબર. કેમ એ બધા લક્ષણો ધ્યાનમાં લેવાના? જેમ જેમ આવતું જશે એમ એમ આપણે જોઈશું. ચલો. ધ્યાનમાં આવે છે સંકરણ. આ પદ્ધતિ દ્વારા વનસ્પતિના જનીન બંધારણમાં સુધારો કરાવવામાં આવે છે. ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિની નવી જાત વધુ ઇચ્છિત લક્ષણો ધરાવતી 2 અથવા વધુ વનસ્પતિ જાતો વચ્ચે સંકરણ કરાવવાથી મળી શકે છે. મેં કીધું એમ ચવાણું તો ચવાણું, ડાભી ચવાણું તોય ચવાણું, અને ચવાણું તો ખવાણું. બરાબર. પણ મારે 2 શ્રેષ્ઠ સંતતિ
બે શ્રેષ્ઠ સંતાન એટલે સંતતિ શ્રેષ્ઠ મેળવવી છે તો મારે સંકરણ કરવું પડશે, અને સંકરણમાં કદાચ એક જ જાતિના બે તત્વો હોય અથવા તો બે જુદી જુદી જાતના શ્રેષ્ઠ તત્વોનું સંકરણ કરી અને હું શ્રેષ્ઠ સંતતિ પ્રાપ્ત કરી શકીશ. બરાબર? તો આના દ્વારા આ પદ્ધતિમાં શું કરવાનું હોય છે, તો આના જનીનો, આના શરીરમાં રંગસૂત્રો છે, એ રંગસૂત્રો પરના જનીનો, એ જનીનો લઈ આના શરીરના જનીનો લઈ અને બંનેના જનીનો ભેગા કરી અને એની વૃદ્ધિ પામવાની પ્રક્રિયા કરીએ તો તમને બે શ્રેષ્ઠતામાંથી એક ત્રીજું શ્રેષ્ઠતમ ઉત્તમ એવું તત્વ કે એવી જાત તમને અહીંયા મળશે. અને એના દ્વારા ઈચ્છિત લક્ષણો, આપણે કહીએ ને મારો છોકરો બહુ સરસ થવો જોઈએ, રૂપાળો ગોળ મટોળ થવો જોઈએ, હોશિયાર થવો જોઈએ, બધાનું માને એવો હોવો જોઈએ, તો એ બધા ઈચ્છિત લક્ષણો વાળી વનસ્પતિની નવી જાત ઈચ્છિત લક્ષણો ધરાવતી બે કે તેથી વધુ વનસ્પતિની જાતો વચ્ચે સંકરણ કરવાથી મળે. તમે જેવું ઈચ્છો એવું અત્યારે વૈજ્ઞાનિક રીતે વનસ્પતિ જાતમાં, પાકમાં અને મનુષ્યોમાં પણ આપણા વેદોમાં ઈચ્છિત સંતાન પ્રાપ્તિ એવું પણ એક આખું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન દ્વારા તમે જેવું સંતાન ઈચ્છતા હોય એવું જ તમારું બાળક બને. બરાબર? તમે એમ કહો અભિમન્યુ જેવું બને તો અભિમન્યુ જેવું જ બને, તમે કહો કૃષ્ણ જેવું તો કૃષ્ણ જેવું જ બને, તમે કહો રામ જેવું તો રામ જેવું, રાવણ જેવું તો રાવણ જેવું. બરાબર? તો એ પ્રકારનું સંતાન તમે અત્યારે વિજ્ઞાન દ્વારા મેળવી શકો છો. બરાબર? એના માટેની આખી એક પદ્ધતિ છે. બરાબર? જ્યારે મગજમાં વિચાર આવે કે હવે બાળક જોઈએ છે ત્યારથી લઈ અને 9 માસ પૂર્ણ થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા દરમિયાન તમે તમારે જેવું ઈચ્છે એવું સંતાન તમે મેળવી શકો. એવું આખું વિજ્ઞાન આપણા વેદોએ વર્ષો પહેલા આપેલું છે આપણને, પણ અત્યારે એને સાયન્ટિફિકલી પ્રૂવ કરેલું છે. બરાબર? તો આપણે ત્યાં, હું જ્યાં અમદાવાદ સમિતિ કાર્યાલય જઉં છું ત્યાં આગળ થાય છે પ્રક્રિયા, અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી છે ત્યાં આગળ આનો આખો એક પ્રકલ્પ, એક શિક્ષણનો એક ભાગ આખો ચાલે છે ત્યાં. બરાબર? તો ત્યાં આવા જે નવા દંપતી હોય, નવા જોડા, એ બધા ત્યાં આવે છે. તો ઈચ્છિત સંકરણ, તમારે જેવા લક્ષણો જોઈએ એવા જ તમને તમારા સંતાનો મળે. તો અહીંયા પણ આપણે એમ કહીએ કે પાકમાં મને આ વખતે 100 મણ બાજરી જ મળવી જોઈએ, તો એ પ્રમાણેની જાતોનું સંકરણ કરો તો 100 મણ બાજરી તમને મળે. 1 વીઘામાંથી જ મળે, જે બાજુવાળાને 40 મણ જ મળે છે. તમે સારું કરશો તો તમને એના એટલામાંથી જ વધારે મળશે. બરાબર? ચાલો. સંકરણના પ્રકારો આ મુજબ છે. 1. આંતર ઉપજાતીય સંકરણ. સંકરણના આ પ્રકારમાં એક જ જાતિની બે જુદી જુદી ઉપજાતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. મોટા ભાગના ધાન્યની સંકરણ જાતો આ પ્રકારના સંકરણથી ઉદ્ભવેલ છે. આ રીતે ઉદ્ભવતી સંકરણ જાતો સારું ઉત્પાદન આપે છે, રોગ પ્રતિકારક હોય છે, તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ પોષણ ક્ષમતા ધરાવતી હોય છે. 2. આંતર ઉપજાતીય સંકરણ એટલે આપણે કહીએ કે વાણિયા, તો બધા પ્રકારના વાણિયા હોય, એમાં શ્રીમાળી હોય, ખડાયતા હોય, વૈષ્ણવ હોય, જૈન હોય, બધા. પણ એ બધી અંદર વાણિયા એક મૂળ છે, એની અંદરની જાતો છે એ ઉપજાતીય છે. તો આંતર ઉપજાતીય જે સંકરણ છે એના દ્વારા આપણને કેવા પ્રકારની ઉત્પાદન ક્ષમતા આવે છે, તો એક જ જાતિની બે જુદી જુદી ઉપજાતિ વચ્ચે સંકરણ કરવાથી તમને શું ફાયદો થાય છે, તો મોટા ભાગના ધાન્યની સંકરણ જાતો આ સંકરણથી ઉદ્ભવેલી છે. અત્યારે જે આપણે અનાજ જે ખાઈએ છે એ આવી રીતે એક જ જાતિ, તો ઘઉંના જુદા જુદા પ્રકારોમાંથી બે ભેગા કરીને એની જે જાત બનાવે, અને એ તમને પેલું ગુજરાત 17 ને ભાલિયા ને ટુકડી ને આવા બધા જે જાતો હોય છે ને ઘઉંમાં. બરાબર? તો મને તો આટલું જ ખબર છે, એનાથી વધારે આપણને ખબર નહીં, પણ બહુ બધા પોટલા હોય છે, તો બધી બહુ જાતો હોય. તો એમાંથી કોઈ પણ બે લઈને એ આવી રીતે જ ઉત્પન્ન થયેલી હોય છે.
સંકરણ જાતો સારું ઉત્પાદન આપે છે, તમારી પાક ક્ષમતા વધારે છે, એ બધા રોગ પ્રતિકારક હોય છે, કારણ કે બે શ્રેષ્ઠ તત્વો ભેગા કરીને બનાવવામાં આવેલું હોય છે, એટલે રોગ પ્રતિકારકતા ઓટોમેટિક વધી જાય. અને એમાં ઉચ્ચ ગુણવત્તા અને વધુ પોષણ ક્ષમતા હોય છે, ગુણવત્તા વધારે હોય, બરાબર, કારણ કે શ્રેષ્ઠ પ્લસ શ્રેષ્ઠ તો શ્રેષ્ઠતમ, બરાબર, તો એ રીતે હોય છે. અને પોષણ ક્ષમતા પર વધુ હોય છે. એની અંદર જે આપણને જે મળવા જોઈએ કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ એટલે ક્ષાર, વિટામિન્સ, ચરબી, પ્રોટીન, આ બધું એની અંદરથી આપણને જરૂરી માત્રામાં અથવા તો વધારે માત્રામાં મળી શકે, બરાબર. તો આ ઉપજાતિ એટલે એક જ પ્રકારની જાતિ, એટલે ધારો કે તમે એમ કહો કે ભાઈ દરબાર, તો દરબાર એક આખી જાતિ છે, એટલે ક્ષત્રિય. તો ક્ષત્રિયમાં જુદા જુદા છે, જેમ તમારા હોય ડાભી, ચવાણું, પેલું શું કહેવાય, સોલંકી, પેલા વાઘેલા, તો આ બધા જે હોય છે એ પ્રમાણે એમાં એ કરવાનું, બરાબર. ચલો, ત્યાર પછી આંતરજાતીય. તો આંતરજાતીયમાં ચૌહાણ પણ એમાંય પાછું ચડતી ઉતરતી હોય, આ આવા ના તેવા, પટેલ તો પટેલમાંય પાછા આ 6 ગામના, 12 ગામના, 25 ગામના, 51 ગામના, એવી રીતે હોય, બરાબર. વાણિયામાં પણ એવું હોય, તો એ આંતરજાતીય છે, બરાબર. ચલો, જાતીય સંકરણ. આ પ્રકારનું સંકરણ એક જ પ્રજાતિની બે જાતો વચ્ચે કરાવવામાં આવે છે. કેટલાક રોગો જીવાત, ઈયળ અને શુષ્કતા સામે ઘઉં, ટામેટા અને શેરડીની પ્રતિકારક જાતો આ પદ્ધતિથી ઉદ્ભવેલ છે. 3. આંતરપ્રજાતીય સંકરણ. આ પ્રકારના સંકરણમાં જુદી જુદી પ્રજાતિઓની બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. એ જ રીતે વધુ લવણીય એટલે કે મેંગ્રોવ પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા ધરાવતી અમુક જાતો પણ વિકસાવવામાં આવી છે. બરાબર. આંતરજાતીય તો અંદર આંતર પ્રજાતીય મેં કીધું એમ ચૌહાણ બ્રાહ્મણ, વાણિયા બ્રાહ્મણ, વાણિયા ચૌહાણ, તો એ રીતે આંતરજાતીય એટલે આપણે એમ કહીએ કે ભાઈ ભારત વાળા ને અમેરિકા વાળા, એમને અમેરિકાનો છોકરો ગમે તો અમેરિકા વાળા જોડે લગ્ન કરે, આફ્રિકા વાળા જોડે ગમે તો હબસી પેલો આવે કાર્યો, બરાબર. વેસ્ટ ઇન્ડિઝ વાળો હોય તો એ એવો હોય, ઇંગ્લેન્ડ વાળો હોય તો રૂપાળો હોય, બરાબર. તો એ તો એ યુરોપીય પ્રજા છે, આપણે ભારતીય પ્રજા છે તો એ યુરોપીય પ્રજા છે, તો એ બંને વચ્ચે સંકરણ કરવાની એમ વાત છે, બરાબર. તો એના દ્વારા શું થાય છે, તો શ્રેષ્ઠ સંતતિ તમે પ્રાપ્ત કરી શકો છો. ત્યાંના જે સારા લક્ષણો હોય, અહીંના જે સારા લક્ષણો હોય, એ બંને લક્ષણો એનામાં આવે, બરાબર. ત્યાંના ખરાબ હોય એ આવ્યો, પણ આપણે પસંદગી વખતે ધ્યાન રાખવાનું, ખરાબ વાળો નહીં ને, બરાબર. તો એ વસ્તુ, અને એના દ્વારા વધુ લવણીય મેંગ્રોવ આપણા ઓખાના દરિયા કિનારે આપણે જ્યાં આગળ રહીએ છીએ ત્યાં મેંગ્રોવ, બરાબર. લવણીય એટલે જેનામાં મીઠું, લવણ એટલે મીઠું, વધુ ખારાશ વાળું જે છે, અને પરિસ્થિતિને સહન કરવાની વધારે ક્ષમતા ધરાવતી જાતો, બરાબર. દરિયા કિનારે ઉગવું, દરિયા કિનારે રહેવું અને દરિયાના પાણીમાં પોતાનો વૃદ્ધિ વિકાસ કરવો, દરિયા સામે જીક ઝીલવી, સહેલી વસ્તુ છે. માનો કે એનો જે પહેલો છોડ હશે, મેંગ્રુવ્સનો પહેલો છોડ, એને બિચારાને કેટલી તકલીફ પડી હશે, તો વધારે સહન કરવાની ક્ષમતા, એટલે તમારામાં શ્રેષ્ઠતા ક્યારે આવે છે, તમારામાં જેટલું સહન કરવાની તાકાત આવે ને ત્યાર પછી શ્રેષ્ઠતા આવે છે, બરાબર. ત્યાં સુધી શ્રેષ્ઠતા આવતી નથી.